હવે વાત કરીએ આપણે સુરતની તો સુરત પાસપોર્ટ ઓફિસને મળેલી ધમકી બાદ હવે વલસાડમાં પણ સુરક્ષા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। વલસાડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલા પાસપોર્ટ સેવા કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા તંત્ર હરકતમાં આવ્યું હતું। સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસ બંનેને તાત્કાલિક ખાલી કરવામાં આવી હતી અને અંદર હાજર જે લોકો હતા તે લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા। વલસાડ પોલીસ ઘટના સ્થળે પહોંચી સમગ્ર વિસ્તારમાં ચેકિંગ હાથ ધર્યું હતું। હાલ પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે અને પરિસ્થિતિ પર કડક નજર રાખવામાં આવી રહી છે। સુરત પાસપોર્ટ ઓફિસમાં એક ઈમેલ આવેલો, એમાં એવું લખેલું હતું કે પાસપોર્ટ ઓફિસમાં સાયનાઇડ ભરેલા સિલિન્ડરો મૂકવામાં આવેલા છે, RDX ભરેલા, અને જે 12 ને 10 કલાકે બ્લાસ્ટ થશે, જેથી સુરત પાસપોર્ટ કચેરીએ તેની તમામ અંદરમાં આવતી પાસપોર્ટ કચેરીને જાણ કરી હતી કે આ બાબતે તમામે ખાતરી કરી લેવી, જેથી વલસાડ પાસપોર્ટ કચેરીમાં પણ આ બાબતે ફોન આવતા તકેદારીના ભાગરૂપે એમાં પણ કંઈ હોય નહીં એ બાબતે હાલમાં તપાસ ચાલુ છે અને BDS ટીમને બોલાવડાવીને એમાં પણ કંઈ શંકાસ્પદ છે કે નહીં એ બાબતે જરૂરી તકેદારી રાખી આજુબાજુનું પરિસર અને બધું ખાલી કરવામાં આવી રહ્યું છે। અને આજુબાજુ જે બિલ્ડિંગો આવેલા છે એ સરકારી બિલ્ડિંગો છે, એમાં તકેદારીના ભાગરૂપે કંઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે કે ન મળી આવે એ બાબતે અત્યારે ખાતરી કરવામાં આવી રહી છે અને BDS ટીમ આવશે એટલે આખું કેમ્પસ ચેક કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। JR વસી, સિનિયર સુપ્રિન્ટેન્ડન્ટ પોસ્ટ ઓફિસ વલસાડ। આજ રોજ 10:30ની આજુબાજુ RPO ઓફિસ સુરતથી એક મેલ અમને મળ્યો છે, જેની અંદર દરેક દેશની દરેક પાસપોર્ટ ઓફિસોમાં કંઈક બોમ્બ મૂકવાની કોઈ એક પેરવી કરી રહ્યું હોય તેવા પ્રકારનો એક મેલ છે કે દરેક પાસપોર્ટ ઓફિસોમાં કોઈ બોમ્બ મૂકી અને પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાનો એક મેલ અમને મળ્યો છે, જેને આધારે અને જેના સંદર્ભમાં અમે તરત જ કલેક્ટર ઓફિસને, DSP ઓફિસને અને ફાયર બ્રિગેડને જાણ કરી છે, જે તરત ત્વરિત પગલાં લઈ રહ્યું છે અને બોમ્બ સ્ક્વોડ વાળા પણ આવીને એને ચેક કરે ત્યાર પછી અમે અમારી આગળનું કાર્યવાહી કરીશું। તો અત્યારે લેટેસ્ટ આટલી અમારી પાસે